યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી માટે આપણે કહેવું હોય તો કહી શકાય, સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે કે શ્રી હરિ જન સંત કો સુખી દેન અપાર, પ્રગટ ભય યહ ભૂમિ પર વંદહુ વારંવાર. ભગવાન ને ભગવાનના સંતો લોકોને અપાર સુખ આપવા માટે ધરતી ઉપર પ્રગટ થયા છે, માટે હું એમને વારંવાર વંદન કરું છું. કરુણા, કૃપા, दयालुता जितनी कहावत जोई, ऐसे गुण अपार की मूर्ति बनी आई सोई. भगवान स्वामीनारायण અને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કેવા હતા તો કે કરુણા, કૃપા, દયાળુતા એની મૂર્તિ બની અને જાણે કે આવા અનેક ગુણની અપાર મૂર્તિ બનીને ધરતી ઉપર વિચરતા હોય એવા આ મહાસંત હતા. આવા સંતને આપણે લાખ લાખ વંદન કરીએ, અભિનંદન આપીએ તો પણ ઓછું છે. આ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપથી સ્વામી અહીંયા નરસંડાની બાજુમાં નીકળ્યા અને ગોવિંદ પટેલ ક્રોધમાં આવી અને ગાડીને બટકું ભર્યું તો ગાડીના નાકો તો ન તૂટ્યું પણ દાંત તૂટી ગયા, આટલા ક્રોધી હતા. પણ એક વાર સ્વામીની અમી દ્રષ્ટિ એના ઉપર થઈ તો એ કામ, ક્રોધ, લોભ બધા વયા ગયા. ટૂંક સમય પછી એક સ્વામીની અમી દ્રષ્ટિના પ્રતાપે એ ગોવિંદ પટેલ નરસંડાના અહીંયા વડતાલમાં ગોપાળાનંદ સ્વામીના આસને આવ્યા અને ત્યારે બીજા સંતો કહે છે સ્વામી આ ઓલો ક્રોધનું મૂર્તિમાન સ્વરૂપ. સ્વામી કે હવે તમે એની મસ્કરી કરો. મસ્કરી કરી તો દંડવટ કરવા માંડ્યા. અને પછી ગોવિંદ પટેલ એ ગોવિંદ ચરણદાસજી સ્વામી થયા, ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેતા હતા અને એ ડંકો વગાડીને પુરુષોત્તમ નારાયણના પરમ ધામને પામ્યા હતા. આ હતા ગોપાળાનંદ સ્વામી. આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ આચાર્યોદય ગ્રંથમાં ગોપાળાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે જાણ્યા સમર્થ ગોપાળ સ્વામી, સાચે સાચા તે અંતર જામી. જાણે એ ભૂત ભવિષ્યની વાત, અહો એવી છે શક્તિ અઘાત. આ ગોપાળાનંદ સ્વામી ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળનું જાણનારા હતા. કોઈ આવીને સ્વામીને પૂછે શું થયું તો તરત સ્વામી કહેતા હતા સારંગપુરની બાજુમાં સમઢિયાળા ગામ છે અને સમઢિયાળા ગામના એક હીરાભાઈ અને બહુ વાવ આવે અને વાવ આવે ત્યારે જાણે કે દેહ પડોક પડશે આવી પરિસ્થિતિ થાય. એ વખતે હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ એને દર્શન આપે, પાછા હોય એવી પરિસ્થિતિમાં આવી જાય. આવું જ થતું હતું. ત્યારે એકવાર એને પૂછ્યું હનુમાનજીને કે તમે અહીંયા આવો છો, મારે આમાં શાંતિ આપો છો, પરંતુ આ મને શા માટે દુઃખ આવે છે તો કહો. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે તમે ગોપાળાનંદ સ્વામી તો આવે ને એને પૂછજો. પછી ફરીને કષ્ટ પડ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી દિવ્ય રૂપે દર્શન દીધા. પૂછ્યું કે આ મારે દુઃખ શા માટે આવે છે ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે પૂર્વ જન્મમાં તમે વાણિયા હતા અને ભગત હતા, પણ વાણિયા હોવાથી વેપાર કરતા ત્યારે ગરીબ ખેડૂતોને શોષી લેતા હતા. એ પાપે કરીને તમે ગરીબના દિલને દુખાયું હતું એટલે આ તમને હૃદયનું દર્દ થયું છે. અને તમે ગુરુદેવ રામાનંદ સ્વામીની સેવા કરી હતી, એના પુણ્ય પ્રતાપે તમને અહીંયા ભગવાનના સંતોના બેસણાવ્યા નજીકમાં જન્મ મળ્યો છે. અને એ પુણ્ય પ્રતાપે તમે આ વખતે સારંગપુરમાં આવ્યા અને તમને અમારો ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો છે. એટલે પૂર્વે રામાનંદ સ્વામીની સેવાથી આ ઉત્તમ પ્રાપ્તિ થઈ છે અને ધંધામાં ખોટું કર્યું એના લીધે એનું આ દુઃખ ભોગવવું પડે છે. સ્વામી હવે આમાંથી મુક્તિ અપાવો. ત્યારે ગોપાલ સ્વામી કે હવે આવતા હોમવારે તમને અતિશય આ વાવ આવશે અને એ વખતે અમે અનંત મુક્તો સાથે પુરુષોત્તમને લઈને તેડવા પધારશું અને ધામમાં તેડી જશું. અને સ્વામી બોલ્યા એ જ રીતે બીજા સોમવારે જયારે એને દુઃખ થયું ત્યારે મહારાજ મુક્તો સાથે ગોપાળાનંદ સ્વામી સાથે આવીને એને ધામમાં તેડી ગયા. મારે એ કેવું છે કે જાણે ભૂત ભવિષ્યની વાતો, કે ભૂતકાળમાં તમારું આ થયું હતું અને ભવિષ્યમાં આ થનારું છે. આ હતા ગોપાળાનંદ સ્વામી. અમદાવાદના ડોસાતાએ અચાનક દિવાલ હોહરા નીકળી અને ઘરેથી નીકળી જાય. એના માતા પિતા ગોતતા ગોતતા વડતાલ આવે. અહીંયા ગોપાળાનંદ સ્વામીના આસને બેઠા હોય ત્યારે સ્વામીને વંદન કરીને કહે છે કે મારો ડોસો ક્યાં ગયો, અમે 10 દિવસથી ગોતીએ છીએ, મળતા નથી. ગોપાળાનંદ સ્વામી આમ જોઈને કે અત્યારે ડોસા તાય તમારા બદ્રિકાશ્રમમાં 6 મહિના સુધી તપશ્ચર્યા કરવા ગયા છે, નરનારાયણ ભગવાનની સાનિધ્યમાં બેઠા છે. 6 મહિના પૂરા થશે, આ 10 દિવસ ગયા, હવે 5 મહિના ને 20 દિવસે પાછા વડતાલ આવશે. અહીંયા અમારા અને હરિકૃષ્ણ મહારાજના લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને તમારા ઘરે હજી પાછા આ 6 મહિના ને 10મા દિવસે પહોંચે, એટલે હજી તમારે 6 મહિના પછી તમારા ઘરે પહોંચે. આ હતા ગોપાળાનંદ સ્વામી.
આવો શા માટે હતું? તો કે એને ભગવાન સાથે એકાત્મતા વર્તતી હતી. એ અખંડ ભગવાનને કરતા માનતા. અરે દુશ્મનોનું પણ એ દિલમાં વિચારીને દયા કરતા હતા. આજે ઘણા તથાકથિત સાધુઓ હોય પણ એને ઈચ્છા પૂર્તિ ન થાય તો પોતે કરતા બનીને એને દંડ દેવા જ મંડી પડે, એને નેગેટિવ વગોવા મંડી પડે, એને બિચારાને મંદિર બાંધ્યું હોય તો મંદિરને આજીવિકા તોડ નાખે. આવા પણ મેં સાધુ જોયા છે. માટે આ કરતા બની જાય ત્યાં સાધુતા ન રહે, અને સાધુતા હોય તો એ અકર્તા હોય. ગોપાળાનંદ સ્વામી આટલું સામર્થ્ય જણાવતા તો કોઈ દી એનામાં હુંકાર નથી આવ્યો. કે છે કે જેના સેવક સંત છે એવા, અહો શ્રીજી મહારાજ હશે કેવા, સંતનો મહિમા સમજાય ત્યારે જ શ્રીજી સમર્થ જણાય. આ ગોપાળાનંદ સ્વામીનો મહિમા એટલે ગાવશું કે ભગવાન સ્વામિનારાયણ આપણે આમાંથી કાંઈક ઓળખી શકીએ. શ્રીજીનું પુરુષોત્તમપણું જેને પ્રગટ કર્યું અતિ ઘણું, એવા શ્રી ગોપાળાનંદ સ્વામી જેની યોગ કળામાં નહીં ખામી, જે કહ્યું છે વચનામૃતોમાં તેનો સાર વળી હરિજનોમાં, ગોપાળાનંદ સ્વામી વધતા જે મહામુનિ અક્ષર મૂર્તિ તે. આચાર્ય પ્રવર શ્રી અઘોરીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીના આવો મહિમા ગાય છે. એની ભેગા રહેનારા એમ કે છે વચનામૃતનો સાર બોલતા હતા. અને ધરતી ઉપર સૌથી પહેલું પુરુષોત્તમપણું ગોપાળાનંદ સ્વામીએ પ્રગટ કર્યું છે. અને એટલે તો કે છે માટે આવા સંતના ચરિત્ર સુણવા જાણી પરમ પવિત્ર, હરિજનના ચરિત્ર છે જે ન ગમે જાણો નાસ્તિક તે. આવા ગોપાળાનંદ સ્વામીના જે ચરિત્રને ન ગમતા હોય તો એ ધરતી ઉપરનો નાસ્તિક સમજવો. માટે એવા નાસ્તિકથી આળગા રહી અને આવા મહાસંતને વંદના કરીએ. કૃષ્ણાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ અધ્યાય 64 પોતે કહે છે ગોપાળાનંદ સ્વામીનો ગુણ ગાતા કેવા હતા સંત? તો કે છે કે મહિમા જાણે મહારાજનો સર્વોપરી સુખ કંદ, અપાર ગુણે ઓપતા. જેનું નામ છે ગોપાળાનંદ, એક ગુણ નહીં. સ્વામી દયાની મૂર્તિ હતા, ક્ષમાની મૂર્તિ હતા, સાધુતાની મૂર્તિ હતા, પ્રેમની મૂર્તિ હતા, જ્ઞાનની મૂર્તિ હતા, કરુણાની મૂર્તિ હતા. મેં હમણાં જ કહ્યું ને, આધારાનંદ સ્વામી લખ્યું કે કરુણા, કૃપા, દયાળુતા जितनी कहावत जो ऐसे गुण अपार कीर्ति, મૂર્તિ બની આયે 100. આવી પુરુષોત્તમ નારાયણની આ ગોપાળાનંદ સ્વામી મૂર્તિ હતા. અને સ્વામી એટલે જ કૃષ્ણાનંદ સ્વામી કહે છે કે અવતાર સમ અવતારીના છે સંત મોટા સુખ કંદ, તારા છુપાઈ સૂર્યથી. કવિ કહે છે કૃષ્ણાનંદ જેમ સૂર્યના પ્રકાશમાં તારાઓ છુપાય એમ પુરુષોત્તમ નારાયણના ગોપાળાનંદ સ્વામીના પ્રકાશમાં, પુરુષોત્તમ નારાયણના પ્રકાશમાં સ્વામીની સામર્થ્ય ઢકાણીથી. નકર સ્વામી હાલતા ચાલતા નેક્સ્ટ પુરુષોત્તમ નારાયણ કહી શકાય એવા સમર્થ હતા. અને એનું કારણ હતું કે પુરુષોત્તમ નારાયણની મૂર્તિને પોતાના આત્મામાં ધારતા હતા. આપણે પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને ધારી અને મહાન બનીએ. દેહધારી મટીને મૂર્તિધારી થશે, દેહરૂપ મટીને ભગવદ રૂપ થશે. એ જ બોલે બ્રહ્માંડો ડોલે એવો સમર્થ થાય છે. એટલે તો ગોપાળાનંદ સ્વામી કહેતા કે જેવા પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં છે એવા જ આપણા આત્મામાં છે. માટે આપણો ધામ પણ અક્ષર રૂપ છે, આપણો આત્મા પણ અક્ષરધામ છે. આવી રીતે જે સમજ છે એને તમામ દોષો જીતાઈ જશે. તત્કાળ એ સિદ્ધ દિશાને પામશે, તત્કાળ એ બ્રાહ્મી સ્થિતિને પામી અને સર્વ મનોરથ એના પુરુષોત્તમ નારાયણ પૂરા કરે એવો સમર્થ થશે. આ ગોપાળાનંદ સ્વામીની સ્થિતિને સમજણ આપણામાં પણ પ્રાપ્ત થાય એવી સ્વામીશ્રી અને સર્વે મુક્તો અને મુક્તોના ધણી પુરુષોત્તમ નારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.